જોવામાં આવે તો ગણિતનો દાખલો આપેલો છે. ગણિતનો દાખલો, ગણિતનું નામ પડે ને ત્યાં જ આપણે ડરી જતા હોઈએ છીએ. આની અંદર જોવામાં આવે તો આપણે શું કરીએ કે રકમ આખી વાંચીને પછી એનો સરવાળો કરીએ, પછી સરવાળો કર્યા પછી ભાંગા, જેટલા રકમ આપેલી છે 5 ઇનિંગ આપેલી છે તો ભાંગા 5 કરીએ. પણ એવું નહીં, તમારી જોવાની ક્ષમતા કેવી છે, દાખલાને કઈ રીતે જોવો છો તમે, એ ઉપરથી તમારે જવાબ આવી જાય. જેવી રીતે કે આમની અંદર જોવામાં આવે, મેં આખા દાખલાને જોયું તો એક કોઈ સેન્ટર પોઈન્ટ છે એમનીથી વધારો ઘટાડો લગભગ બરાબર થાય છે. જેવી રીતે જોવામાં આવે તો હું 38 ને સેન્ટર પોઈન્ટ માનું અત્યારે, તો 40 માંથી 2 ઓછા કરીને આને આપી દો એટલે આ 38 થઈ જશે ને આ 38 થઈ જશે. અહીંયા જોવામાં આવે તો આમની અંદર પણ એવું જ થાય છે. આના 4 આને આપી દો, આના 4 આને આપી દો તો આ પણ 38 થઈ જશે ને આ પણ 38 થઈ જશે. એનો મતલબ બધા 38 થતા હોય તો સરેરાશ કેટલો થઈ જાય, તો કે સરેરાશ 38 થાય.